જે બધું જ કરી શકે એને ઈશ્વર કહેવાય છે. સાથે સાથે ઈશ્વર એટલો દયાળુ છે કે એને એક પણ વસ્તુ બનાવી છે એનીમાં થોડી પણ ભૂલ કરી નથી. એને થોડી પણ ભૂલ કરી નથી. અરે જવા દો, આ સૃષ્ટિના નિર્માણમાં પણ એને કાંઈ ભૂલ નથી કરી સાહેબ. જુઓ તો ખરા, આ પૃથ્વીની અંદર 3% પાણી અને 1% પૃથ્વી છે. ભગવાન ઈશ્વરને ખબર છે કે હું આ જીવની રચના કરું છું, એ જીવને જલની જરૂર પડશે, એટલે 3% પાણી બનાવી, 1% પૃથ્વી. સુંદર મજાની રચના કરી ભગવાને આ પૃથ્વી તત્વની, અને એવું પરમ તત્વ સ્વરૂપ ભગવાનનું નિર્માણ થાય. જાણે કે દૂરથી જોતા હોય વૃક્ષો છે એ ભગવાનની અંદરથી જે આપણી જે નસો નીકળતી હોય એ ભગવાનની નસો છે. આખો આ પૃથ્વી રૂપી પિંડ બનાવ્યો છે ભગવાને. અને કોક દિવસ એવો પ્રશ્ન પણ થાય કે આ પિંડ બનાવ્યો તો એ રજ લાવતો ક્યાંથી હશે? હે, પૃથ્વી તણો પિંડો કર્યો, રજ લાવતો ક્યાંથી હશે? પૃથ્વી તણો પિંડો કર્યો, રજ લાવતો ક્યાંથી હશે? પૃથ્વી તણો પિંડો કર્યો, રજ લાવતો ક્યાંથી હશે? ગુજરાત ભેરવ નારજે કુંભાર ક્યાં બેઠો હશે? આખી પૃથ્વીની નિર્માણ કરી જેને પ્રશ્ન તો થાય ને, આ રજ આટલી બધી માટી ક્યાંથી લાવ્યો હશે? આખી બધી પૃથ્વી બનાવી એને માટી લાવતા પણ સમય લાગ્યો હશે. સાથે સાથે પૃથ્વી તો નિર્માણ કરી, સાથે સાથે આપણને નિર્માણ કર્યા, આપણને બનાવ્યા, પણ બધાના મોડલ અલગ અલગ બનાવ્યા. જો બધાના મોડલ કેતા મોઢા, કોઈક આવો સુંદર દેખાય, કોઈક શ્યામ દેખાય. અરે એ તો જવા દો, બધાને સુંદર બનાવ્યા, પણ બધાના ફિંગરિંગ બધાને અલગ બનાવ્યા ભગવાન. અંગૂઠાનું ફિંગરિંગ જે આપણે કહીએ છીએ ને સ્કેનર, હા, આધાર કાર્ડમાં અંગૂઠો, અંગૂઠામાં જે અંદર જે ઝીણી જે લાઈનિંગ છે ને એ પણ કોઈની મેચ થતી નથી સાહેબ. કેવો છે દયાળુ! આ શરીર બનાવી ભગવાનને ખબર હતી કે આગળ જતા ચશ્મા આવશે, એટલે નાક મૂક્યું. નાક તો મૂક્યું, પણ પાછા 2 કાન આપ્યા. કાન આપ્યા એટલે ખબર હતી ભગવાનને કે આ 2 ડાંગલીઓ મૂકવા માટે 2 કાન દેવા પડશે. અને 2 તો એટલે આપ્યા કે કદાચ 1 કાનથી સાંભળશે તો નહીં તો આવી કથા થતી હશે. ગંગાબેન જમનાબાને કે હાલને કથા બેઠી છે. જમનાબેન કે ના, હું તો બીજી છું. જમનાબાઈ કે હું તારા ભાઈ ત્રીજી છું, પણ કથામાં જાઉં છું. આવી છે. અરે અરે આ બધું નીકળશે હો, મારો ભોળો નાથ. આ બધું કેમ કે કીધું ને, આ બધું અનુભવ ભગવાનની કૃપાથી એટલી બધી કથાઓમાં ફરવાનું પ્રાપ્ત થાય. રાતની મારી કથા અહીંયા ચાલે છે આપણે વસ્ત્રાલમાં માધવ ફાર્મમાં. ગઈકાલે રાત્રે 2 વાગે અમે, હું ને મેહુલભાઈ, હું ત્યાં સંગીતમાં છું, હું ને મેહુલભાઈ અમે બંને રાત્રે 2 વાગે 2:30 વાગે ઘરે પહોંચ્યા છીએ વસ્ત્રાલથી. 3 વાગે સૂતા, સૂઈને પછી સવારે ઉઠીને સીધા 9 વાગે સીધા કનીજ આવવા પ્રયાણ. કનીજથી હવે સીધા અહીંયા કથા પૂરી કરીને વળી પાછા વસ્ત્રાલ કથા કરે. એ કથા 8 વાગે ચાલુ થાય, રાત્રે 12 સાડા 12 વાગે. એ બાપુનો મોજ આવે તો 1 વગાડે.
એટલી પેરામણી ને એટલું બધું મોટા પાયે છે ત્યાં. હા 1-2 વાગી જાય બેસી અહીંયાથી કથા પૂરી કરીને અમે ઘરે જઈએ 2 વાગે. એટલે ભગવાને આ ખૂબ કૃપા કરી છે. ભગવાનને એ જ પ્રાર્થના કરો કે બસ ભગવાન ભોળાનાથ આવીને આવી તું મને દે આપજે, આવીને આવી તારી વાણી દ્વારા હું તારું ગુણગાન ગાઈ શકું. બાપ કૃપા કરજો. એવો તે મને કથા માટે આ યોગ્ય બનાવ્યું. કેવો છે ઈશ્વર, જગ ચોર સે મુક્તા ભર્યા ક્યારે કિનારો સ્થાપશે. એના બીબા તો જુઓ સાહેબ, આ મોઢા રૂપી બીબા, અલગ અલગ બીબા બનાવ્યા હશે. આટલા બધા એ બધી શું કહેવાય ઓલા ફેક્ટરીમાં ડાયમંડો મૂકવા માટે, છાપ પાડવા માટે આટલી બધી ડાય લાવ્યો ક્યાંથી હશે? કાળી કાળી વાદળીનો ગોવાળ કેવો કાળો હશે. ક્યારેક ક્યારેક આકાશમાં દ્રષ્ટિ કરીએ કે આકાશમાં આ રંગ પૂરનાર ઈશ્વર ક્યાં હશે સાહેબ? વીણ આચડે દોહનારે ગોવાળિયો ક્યાં બેઠો હશે? એ ગાયના અંદર દરેકને આ જીવ માત્રને પોષણ કરનારો, કીડીના આંતરડા પૂરનારો, એવી કેવી કળા છે. કળાય પરમપા એ જેમાં પામે નહીં કોઈ વિચાર, એવી તારી કળાય પરમપા.